સરકારે આ સહાય પેકેજ જે જાહેર કર્યું છે એ ખેડૂતને આપવા માટે કર્યું છે કે ખેડૂતો પાસેથી જે વેરા અને ફલાણું ઢીકણું બાકી હતું એ વસૂલાત કરવા માટે આ પેકેજ જાહેર કર્યું છે? એક તરફ ગુજરાતમાં ઓક્ટોબરના અંતમાં જે કમોસમી વરસાદ આવ્યો તેનાથી ખેડૂતો ત્રસ્ત છે, તો જામનગરના કાલાવાડમાં ખેડૂતો પર પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. કેમ કે જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકા પંચાયત દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જે પણ ખેડૂતો કૃષિ સહાયના ફોર્મ ભરવા આવે તેમની પાસેથી ગ્રામ પંચાયત વેરો વસૂલવામાં આવે. આમ કાલાવાડ ટીડીઓના આ આદેશથી ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. તો હવે આ સમગ્ર મામલે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ પણ રોષ વ્યક્ત કર્યો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાલ. જામનગરના કાલાવાડમાં એક વિવાદ સામે આવ્યો છે, જ્યાં હવે કાલાવાડ ટીડીઓનો એક લેટર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ટીડીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે જે પણ ખેડૂતો કૃષિ સહાયના ફોર્મ ભરવા આવે તેમની જોડેથી ગ્રામ પંચાયતનો વેરો વસૂલ કરવામાં આવે. તો હવે કાલાવાડ ટીડીઓના પરિપત્રથી ખૂબ વિવાદ થયો છે. આ સમગ્ર મામલે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કાલાવાડમાં જે રીતે ટીડીઓ દ્વારા તલાટી મંત્રીઓને હુકમ કરતો લેટર બહાર પાડવામાં આવ્યો છે, સાથે જ સરકારનો એક અન્ય પરિપત્ર જેમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી અથવા તો સહાય આપવામાં આવે, એ લેટર પણ શંકા ઉપજાવે છે કે સરકારની દાનતમાં ક્યાંક ને ક્યાંક ખોટ છે. સ્પષ્ટ છે કે સરકારનો ઈરાદો જરાય પણ સહાય આપવાનો છે જ નહીં. જો સહાય આપવાનો એ ઈરાદો હોત તો પછી આવા લેટરો બહાર ન પાડવામાં આવ્યા હોત. તો આ સાંભળો કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ કાલાવાડ તાલુકા પંચાયતના એ લેટર પર શું કહ્યું છે. સરકારે આ સહાય પેકેજ જે જાહેર કર્યું છે એ ખેડૂતને આપવા માટે કર્યું છે કે ખેડૂતો પાસેથી જે વેરા અને ફલાણું ઢીકણું બાકી હતું એ વસૂલાત કરવા માટે આ પેકેજ જાહેર કર્યું છે? કારણ કે કાલાવાડની અંદર જે રીતે સરકારના ટીડીઓએ જે લેટર બહાર પાડ્યો અને તલાટી મંત્રીઓને હુકમ કર્યો કે ખેડૂતોને પાણીપત્રક આપતા પહેલાં તમારે એમના જે બાકી વેરા છે એ વસૂલ કરી લેવા, આવી જ રીતે સહકાર દ્વારા જે એક લેટર બહાર પાડ્યો હતો કે ખેડૂતોને જે રીતે ટેકાના ભાવે ખરીદી અથવા તો સહાય, આ બેમાંથી એક, એ લેટર પણ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે છે કે સરકારની દાનતમાં ક્યાંક ને ક્યાંક ખોટ છે. આ બંને લેટર જે છે એ સરકારે પરત ખેંચવા પડ્યા ખેડૂતોના વિરોધ પછી. પણ સવાલ એ છે કે આવા લેટર કાઢવા જ શું કામ પડે છે? એટલે બહુ સ્પષ્ટ થાય છે કે આ સરકારનો ઈરાદો છે એ ખેડૂતોને આપવાનો નથી. પહેલાં જે ખેડૂતોને હેક્ટરે 25,000 મળવાના હતા એ ઘટાડીને 22,000 કર્યા. 4 હેક્ટરનો લાભ મળવા પાત્ર જે નિયમ હતો એ ઘટાડીને 2 હેક્ટર કર્યો. SDRF અને મુખ્યમંત્રી કિસાન સહાય બંને યોજનાનો લાભ મળવા પાત્ર હતો 1,44,000ની જગ્યાએ માત્ર 44,000 આપવાનો નિર્ણય કર્યો. એટલે આમાં ક્યાંક ને ક્યાંક સરકારની દાનત છે એ ખોરા ટોપરા જેવી છે એ બહુ સ્પષ્ટ થાય છે. ખેડૂતોના વિરોધના પછી આ બંને લેટરો સરકારે પરત લીધા છે. પણ સવાલ એ છે કે જો દાનત સારી હોત તો આવા લેટર બનાવવા શા માટે પડ્યા હોત? વાત કરીએ ગુજરાતમાં આવેલા કમોસમી વરસાદની, તો 25મી ઓક્ટોબરથી લઈને 2 નવેમ્બર સુધી ગુજરાતમાં આ માવઠું આવ્યું હતું. આમ તો સામાન્ય રીતે દિવાળી પછી માવઠું આવતું હોય છે, પરંતુ તે 1 કે 2 દિવસ જેટલું હોય છે. પરંતુ આ જે માવઠું આવ્યું તે ખૂબ જ ઐતિહાસિક હતું, જેમાં ઘણી જગ્યાએ 9 ઇંચ જેટલા વરસાદ નોંધાયા છે. તો આ માવઠાના કારણે ગુજરાતના 16,000થી વધારે ગામડાઓને નુકસાન થયું છે અને 42 લાખ હેક્ટર જમીન તેનાથી અસરગ્રસ્ત થઈ છે. તો સરકાર દ્વારા આ માવઠાની સામે એક કૃષિ રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે અને સાથે જ 9મી નવેમ્બરથી જે ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડદને જે પાકો છે તેમની ખરીદી પણ શરૂ કરી દેવામાં આવી છે. તો આ બાબતે તમારું શું માનવું છે? કાલાવાડ ટીડીઓના લેટરને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.